તો આજે એકદમ મસ્ત મજાનું રિફ્રેશિંગ એવું મિન્ટ લેમોનેડ બનાવવાની રેસીપી જોઈ લઈએ. બહાર જે આ રીતના કોલ્ડ ડ્રિંક્સ મળતા હોય છે એમાં ખાંડની ચાસણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે, જે ગરમીમાં ખાસ કરીને લેવી જોઈએ. તો એકદમ હેલ્ધી અને એકદમ રિફ્રેશિંગ એવું ફુદીનાનું આ ડ્રિંક તમે ઘરે ચોક્કસથી બનાવશો. હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે મિક્સર જારમાં અડધા લીંબુનો રસ લેવાનો છે, સાથે તેમાં ફુદીનો ઉમેરવાનો છે. તો એકદમ ફ્રેશ હોય એવો ફુદીનો લેવાનો છે, તો જ એકદમ સરસ રિફ્રેશિંગ ફ્લેવર આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. અને કોઈ પણ ડ્રિંક કે પછી પાણીપુરીનું પાણી બનાવતા હોઈએ ત્યારે ફુદીનો ઉમેરવાના હોય ત્યારે આ રીતે તેના ખાલી પાન જ ઉમેરવાના. ડાળી સાથે ફુદીનાને ક્યારેય નહીં ઉમેરવાનો. ડાળી સાથે ઉમેરવાથી થોડો કડવા જેવો ટેસ્ટ આવશે તમને, જે પણ વસ્તુ તમે બનાવશો એમાં. તો લગભગ 1/4 કપ જેટલા ફુદીનાના પાન મેં અહીંયા લઈ લીધા છે. અહીંયા અમે 1 ગ્લાસ પ્રમાણે બધી વસ્તુ લીધી છે. તમારે જેટલા ગ્લાસ બનાવવું હોય એ પ્રમાણે બધી વસ્તુને એડજસ્ટ કરી લેવાની છે. હવે તેમાં 1.5 ટેબલ સ્પૂન દળેલી સાકર હું અહીંયા લઈ રહી છું. તેના બદલે તમે ખાંડ પણ લઈ શકો. ખડી સાકર જે આવે એને તમે મિક્સરમાં ક્રશ કરીને આ રીતે પાવડર કરી શકો. અને ઉનાળામાં બને તેટલી સાકર જ ખાવી જોઈએ. 1/4 ચમચી જેટલું સંચળ પાવડર, સાથે બરફના ટુકડા લેવાના છે. તો ફુદીનાને જ્યારે પણ તમે પીશો, કોઈ પણ વસ્તુ બનાવો ત્યારે હંમેશા ઠંડુ પાણી અથવા તો બરફના ટુકડા ઉમેરવાના. નહીં તો શું થશે કે મિક્સર જારની ગરમીના લીધે તે કાળું પડી જશે. હવે સાથે થોડું ઠંડુ પાણી હું લઈ રહી છું અને હવે બધી વસ્તુને અહીંયા પીસી લેવાની છે. અહીંયા મેં થોડું સંચળ પાવડર જ ઉમેર્યું છે, મીઠું નથી ઉમેર્યું, કેમ કે સર્વ કરતી વખતે આપણે મીઠાનો ઉપયોગ કરવાના છીએ, તો અત્યારે મેં અંદર મીઠું નથી ઉમેર્યું. તો એકદમ સારી રીતે બધી વસ્તુ બ્લેન્ડ થઈ ગઈ છે. હવે એક પ્લેટમાં આ રીતે મીઠું લેવાનું છે. જે ગ્લાસમાં તમારે સર્વ કરવાનું હોય એની બોર્ડર ઉપર આ રીતે લીંબુ લગાવી દેવાનું છે અને આ રીતે બોર્ડરને મીઠાથી કોટ કરી લેવાની છે. તો આ તમે જ્યારે ડ્રિંક પીશો ત્યારે બોર્ડર ઉપર જે મીઠું લાગ્યું છે તમને ટેસ્ટમાં આવશે, એટલે મેં અંદર મીઠું નથી ઉમેર્યું. તમારે જો આ સ્ટેપ્સ ના કરવું હોય તો તમે અંદર જ જ્યારે પીસતી વખતે આપણે સાકર ઉમેરી ત્યારે સાથે મીઠું ઉમેરી શકો. તો આ રીતે કિનારીને એકદમ સરસથી કોટ કરી લેવાની છે. અને હવે અંદર થોડા ફુદીનાના પાન ઉમેરવાના છે, લીંબુની સ્લાઇસ ઉમેરવાની છે, ઠંડુ પાણી લેવાનું છે. આમ તો તમે આ બધું કંઈ કર્યા વગર એકદમ સીધી રીતે ગ્લાસમાં સીધું ઉમેરીને એમ પણ સર્વ કરી શકો. પણ કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં આંખોને ગમવી જોઈએ. તો કોઈને પણ તમે આ રીતે સર્વ કરશો તો એમને પણ ખૂબ જ સારું લાગશે કે ઘરે પણ એકદમ કેફે જેવું ડ્રિંક બનાવ્યું તો છે, પણ સાથે સર્વ પણ કર્યું છે. અને છેલ્લે ફુદીનાના પાન અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે, એકદમ જ રિફ્રેશિંગ છે. તો જો આ રીતે ક્યારેય તમે ઘરે મિન્ટ લેમોનેડ નથી બનાવ્યું તો ચોક્કસથી ટ્રાય કરજો. ઘરે જ જો આ રીતે ખાંડનો ઉપયોગ કર્યા વગર સરસ મજાનું ડ્રિંક મળી જાય પીવા, તો બીજું શું જોઈએ, બરાબર ને? હવે આ ગરમીમાં બહારના મોંઘા અને ખાંડની ચાસણીવાળા ડ્રિંક્સ પીવા કરતાં આ રીતે ઘરે જ બનાવી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.